હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કોઈ પણ સંખ્યા કે જેનું ઘનમૂળ આપણે કાઢીએ તો 3 અંકમાં મળે એના વિશે આજે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ। 3 અંકમાં પણ 100 થી લઈને 200 સુધીની સંખ્યા એની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। 200 થી ઉપર હોય તો એની અંદર આ રીત છે એ ઉપયોગી નથી। જો સૌથી પહેલાં હું એક સંખ્યા છે અહીંયા લખું છું। માની લો કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે 195 3125 અને પહેલાં આપણે 2 અંકની કોઈ સંખ્યામાં ઘનમૂળ મળે તો એનો વિડીયો આપણે અગાઉ મૂકેલો છે। જો તમે ન જોયો તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ શકશો। સેમ આપણે એ જ મેથડથી વાત કરવાની છે। જો સૌથી પહેલે આ સંખ્યા કઈ છે 19,53,125। હવે આપણને ખ્યાલ જ છે કે છેલ્લો અંક 5 હોય તો એનું ઘનમૂળ કરીને તોય આપણે શું આવે 5 જ આવે। એટલે 3 અંક તો આપણે સમજી ગયા, પણ હવે બાકીના જે આગળના 4 અંક છે ને એ જોવાના છે। તો એના માટે તમારે 11 થી લઈને 20 સુધીના ઘન ખાસ યાદ રાખવા જોશે। 11 નો ઘન તો કે 1331, 12 નો ઘન 1728, 13 નો ઘન થશે 2197, 14 નો ઘન 2744, 15 નો ઘન 3375 એટલે 3375 2 અંકમાં બોલવાનું જેથી કરીને આપણને યાદ રહી જાય। 16 નો ઘન છે 4096 એટલે કે 4096, 17 નો ઘન છે 4913 એટલે કે 4913, 18 નો ઘન છે 5832 એટલે કે 5832, 19 નો ઘન છે 6859 અને 20 નો ઘન 8000। હવે 1953 જે છે એ કેની વચ્ચે આવેલો જવાબ છે તો કે 11 અને 12 ની વચ્ચે। અગિયાર અને 12 ની વચ્ચે। જો અહીંયા આપણે 5 કર્યું હતું હમણાં, પછી 1953 જે છે એ કોની વચ્ચે આવેલો છે તો કે 1728 થી લઈને 2197 ની વચ્ચેની સંખ્યા 1953 થાય। તો બેમાંથી નાનું કોણ છે તો કે 12, બરાબર। તો અહીંયા લખી નાખવાના, એટલે તમે 125 નો ઘન કરશો એટલે 19,53,125 આવશે। ખ્યાલ આવી ગયો? ચલો એના પછી હજી એક એક્ઝામ્પલ જોઈએ। 39,44,312। ચલો શું કરીશું, હવે તમને આવડી ગયો હશે। આપણે પહેલાં તો 3ની જોડ જ છે એ બનાવવાની રહેશે। હાલો 2 હોય તો એનું ઘનમૂળ કાઢો તો એકમનો અંક શું આવી જાય તો કે 8। આગળના જે છે 3944, ચલો એ આન્સર કોની વચ્ચે સમાયેલો છે તો કે 3375 અને 4096 ની વચ્ચે। ચલો એમાંથી નાનું કોણ છે 15, તો અહીંયા લખી નાખો। 158 નો ઘન તમે કરશો એટલે શું આવશે આન્સર 39,44,312, બરાબર। એટલે કે આનું ઘનમૂળ શું થશે 158। ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ। 56, 39, 752। ચલો શું કરીશું, 2 છે એટલે 8 આવી જાય, બરાબર। અને આગળ તમને જે આપેલું છે 56, 39, ચલો એ આન્સર કેની વચ્ચે સમાયેલો છે? હા, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સોરી 4913 અને 5832 ની વચ્ચે સમાયેલા છે, બરાબર। કારણ કે 5600 છે, અહીંયા અમે 5800 છે, તો આ બેની વચ્ચે જ આવે। અને નાનું કોણ છે 17, એટલે અહીંયા આવશે
178 અને એનો ઘન તમે કરશો એટલે આન્સર આવશે 56,39,752. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. પચીસ 15 456. ચલો શું કરવાનું, પહેલાં પેર છે આપણે બનાવી લેવાની. 456 છેલ્લો અંક 6 છે તો એનું ઘનમૂળ કાઢો તો 6 જ આવે. 2515 ચલો એ કેની વચ્ચે સમાયેલું છે? 2197 ને 2744. સરસ. તો એ બેમાંથી નાનું કોણ છે? 13. એટલે 136નો તમે ઘન કરશો એટલે શું આન્સર આવશે? 25,15,456. ચલો એક્ઝામ્પલ છે એ તમારા માટે હું રાખું છું. આનો તમારા આન્સર કહેવાનો છે કોમેન્ટ બોક્સમાં. 12,59,712. એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. બરાબર. ત્યાર પછી એક એક્ઝામ્પલ હજી જોઈ લઉં. 77 62 392. ચલો છેલ્લો અંક 2 છે એટલે શું આવે? 8. આગળ અહીંયા 7,762 છે એ કેની વચ્ચે આવે? 19 અને 20ની વચ્ચે. એટલે આન્સર શું આવશે? 198. એટલે 198નો ઘન કરશો એટલે 77,62,392 આન્સર આવશે. બરાબર. ચલો ત્યાર પછી હવે તમે એમ કહેતા હશો કે સાહેબ છે એ છેલ્લો અંક 2 આવે એવા જ લે છે. ચલો હવે આપણે છેલ્લો અંક 3 આવતો હોય એવું એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે મેં આ લખ્યું છે છેલ્લો અંક 7 છે. જો હવે આપણે ઘનમૂળ કાઢીએ તો છેલ્લો અંક શું થઈ જશે? 3. એ તો બધાને ખ્યાલ જ છે. બરાબર છે. ચલો હવે આગળ કેટલા અંક વધ્યા? 4 અંક વધવા જોઈએ એવી સંખ્યાનું જ આપણે વાત કરવાની. બરાબર. આના પછી આપણે આગળ 4થી વધુ અંક આવતા હોય આગળ તો એનું ઘનમૂળ કઈ રીતે શોધીએ એનો પણ વિડીયો મૂકવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. ચલો હવે 7,189 છે એ કેની વચ્ચે સમાયેલા છે? 19 અને 20ની વચ્ચે. ચલો એમાંથી નાનું કોણ? તો કે 19. એટલે આન્સર શું આવ્યો? 193. એનો તમે ઘન કરશો એટલે આન્સર આવશે કયો? 71,89,057. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી પાછા મળશું આવા જ આપણે ટૂંકી રીતના વિડીયો સાથે. થેન્ક યુ.